हेलो દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણે ભણી રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ. દીકરાઓ, આગળના બે લેક્ચરની અંદર આપણે મુખ્ય બે પ્રકારે બનાવટ અભ્યાસ કરી ગયા છીએ. જે પૈકી એક લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ. એની અંદર 5 જુદી જુદી પદ્ધતિઓ જોઈ ગયા હતા, લાઈક NaHH2SO4 સાથે આલ્કોહોલની પ્રક્રિયા, લ્યુકાસ પ્રક્રિયા, PCl3 સાથે પ્રક્રિયા, PCl5 સાથે પ્રક્રિયા, રેડ ફોસ્ફરસ અને X2 સાથે પ્રક્રિયા અને થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. રાઈટ. બીજા લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા હાઇડ્રોકાર્બનમાંથી. દીકરાઓ, હાઇડ્રોકાર્બનમાં આલ્કેનમાંથી બનાવટ કરી ગયા, આલ્કેનનું મુક્ત મૂલક હેલોજિનેશન કરીને. ત્યારબાદ આલ્કીનમાં યોગશીલ પ્રક્રિયા કરી ગયા હાઇડ્રોહેલોજિનેશન અને હેલોજિનેશન. દીકરાઓ, હેલોજિનેશનમાં આપણે યાદ કરો એક પોઈન્ટ અભ્યાસ કરી ગયા, Br2 ની CCl4 ની હાજરીમાં ઉમેરો કરવામાં આવે ત્યારે આલ્કીનની પરખ કસોટી વપરાશે, પરખ કસોટીમાં વપરાશે. આ ઉપરાંત સમમિતિ અને અસમિતિ આલ્કીનને આધારે હાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયામાં માર્કોનિકો પ્રતિમાર્કોનિકોને ખાસ ધ્યાનમાં લઈને ચાલવાનું. રાઈટ. આ ઉપરાંત વિસ્થાપનની પ્રક્રિયાઓ હાઇડ્રોકાર્બનમાં આલ્કીનમાં વધારાની પ્રક્રિયા હતી, જેમાં આલ્કીનની હેલોજન સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને આલ્ફા હેલો ડેરિવેટિવ મળે. અને NBS N બ્રોમોસક્સિનેમાઇડ સાથેની પ્રક્રિયા પણ આલ્ફા હેલો વ્યુત્પન્ન મળશે. રાઈટ. ચાલો, હવે ત્યારબાદ આપણે અભ્યાસ કરી ગયા હતા એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં બેન્ઝીનનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલો એરિનમાં બનાવટ, જે આજે આપણે ફટાફટ એકવાર નજર નાખશું હેલો એરિનની બનાવટમાં. રાઈટ. ત્યાર પછી ટોલ્યુઇનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન બને. રેડી. એ પણ આપણે ડિસ્કસ કરી ગયા છીએ. ચાલો, તો હવે એના બાદ એક છેલ્લું એક્ઝામ્પલ જોઈ ગયા હતા ટોલ્યુઇનની સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ટોલ્યુઇન ઉપર રહેલા મિથાઇલ સમૂહમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય મુક્ત મૂલક દ્વારા અને બેન્ઝાઇલ હેલાઇડ બનાવી ગયા. રાઈટ. ચાલો, તો હવે આપણે જે પોઈન્ટ જોવાનું છે, જે બનાવટનો નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ, એક આલ્કોહોલમાંથી બનાવટ, બીજી હાઇડ્રોકાર્બનમાંથી, અને ત્રીજી જે બનાવટ છે આપણે જોવા જઈ રહ્યા છીએ હેલોજન વિનિમય પદ્ધતિ, હેલોજન એક્સચેન્જ મેથડ. જો એક્સચેન્જ ઓફર, એક્સચેન્જનો મતલબ શું છે? દાખલા તરીકે તમે 4 વ્હીલ લેવા જાઓ છો તો એક 4 વ્હીલ જૂની 4 વ્હીલ આપો તો એક્સચેન્જ સ્વરૂપે તમને નવી 4 વ્હીલ આપે છે. થોડાક રૂપિયા આપવા પડે, થોડીક પ્રક્રિયા પરિસ્થિતિ આપવી પડે. તો એઝ ઇટ ઇઝ આ એક હેલોજન એક્સચેન્જ મેથડ છે, જેની અંદર દીકરાઓ આપણે આલ્કાઇલ હેલાઇડની જ પ્રક્રિયા કરી અને નવો આલ્કાઇલ હેલાઇડ બનાવશું. પણ મેં તમને પહેલા જ કીધું, આપણે આગળની જેટલી બનાવટો જોઈ ગયા એમાં મોટે ભાગે આલ્કાઇલ હેલાઇડોમાં આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ બ્રોમાઇડ બનાવી ગયા, પરંતુ સ્પેશિયલી આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડની બનાવટ કરવી હોય તો ત્યારે આપણે દીકરાઓ હેલોજન એક્સચેન્જ મેથડનો સહારો લેવો પડશે. આ હેલોજન એક્સચેન્જ મેથડ બે પ્રકારની છે, એક ફિંકલસ્ટેઇન પ્રોસેસ અને એક સ્વાર્ટ્ઝ પ્રોસેસ. તો ચાલો આપણે આગળ વધીએ ફિંકલસ્ટેઇન પ્રક્રિયામાં. ઉદાહરણ આપતો જઈશ દીકરાઓ, ફિંકલસ્ટેઇન. આ ડેલ સ્ટેઇનના સગામાં નથી હો, ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. દાખલા તરીકે આપણે કોઈ એક આલ્કાઇલ હેલાઇડ લઈએ દીકરાઓ RX, જ્યાં X તરીકે ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ લઈ શકો. આયોડાઇડ નથી લેવાના, કેમ કે આયોડાઇડ આપણે બનાવશું ફિંકલસ્ટેઇન દ્વારા. રેડી. એટલે કે RX ની પ્રક્રિયા આપણે કરવાની છે સોડિયમ આયોડાઇડ સાથે, સોડિયમ આયોડાઇડ સાથે, અથવા તો તમે પોટેશિયમ આયોડાઇડ પણ વાપરી શકો. દ્રાવક રાખશું, ખાસ ધ્યાન રાખજો, નિર્જળ એસિટોન. એસિટોન એટલે કે પ્રોપેનોન, CH3COCH3. નિર્જળ એસિટોન દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. કંઈક મહત્વ છે નિર્જળ એસિટોનનું, એટલે આ લખવું જરૂરી છે. જ્યારે આ નહીં લખો તો માર્ક્સ કપાઈ જશે. બરાબર. આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને દીકરાઓ, ત્યારે સોડિયમ હેલાઇડ દૂર થશે. પછી હેલોજન તરીકે તમે Cl રાખેલો છે કે Br રાખેલો છે, એને આધારે એને X મળશે. રેડી. તો અહીંયા મને એક નિપજ મળશે NaX પ્લસ બીજી નિપજ R
આઈ, આલ્કાઇલ આયોડાઇડ. આ રીતે આપણે આલ્કાઇલ આયોડાઇડની બનાવટ કરી શકશું દીકરાઓ. RI, આલ્કાઇલ આયોડાઇડ. ચલો, આલ્કાઇલ આયોડાઇડ. ચાલો, આની અંદર જુદા જુદા એક્ઝામ્પલ્સ પણ આપણે લઈ શકીએ. લાઈક હું યુઝ કરું છું CH3Cl ઇન પ્રેઝન્સ ઓફ પોટેશિયમ આયોડાઇડ, એટલે સોરી પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ ઇન પ્રેઝન્સ ઓફ એસિટોન સોલ્વન્ટ, એનહાઇડ્રસ એટલે કે નિર્જળ. ત્યારે પ્રક્રિયાથી KCl દૂર થશે અને મિથાઇલ આયોડાઇડ બનશે CH3I પ્લસ KCl. બીજું એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. માનો કે આપણે બ્રોમો ઇથેન લઈએ છીએ CH3CH2Br અને એની પ્રક્રિયા કરાવીએ સોડિયમ આયોડાઇડ સાથે એસિટોન, શુષ્ક એસિટોન, ડ્રાય એસિટોન અથવા નિર્જળ, તમે જે કેવું કહી શકો. તો સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી NaBr રિલીઝ થશે બાય પ્રોડક્ટ તરીકે. એટલે અહીંયાથી રિલીઝ થશે NaBr બાય પ્રોડક્ટ પ્લસ આપણી મૂળભૂત નિપજ બનશે CH3CH2I. મતલબ તમે દીકરાવા પ્રત્યેક નિપજોને ખાસ ધ્યાનથી જુઓ તો ખ્યાલ પડશે કે આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ વાપરો, લાઈક આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ, પણ સોડિયમ આયોડાઇડ કે પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી શુષ્ક એસિટોનની હાજરીમાં આલ્કાઇલ આયોડાઇડમાં રૂપાંતર કરી શકાય. મતલબ આલ્કાઇલ આયોડાઇડની બનાવટ માટે જ વપરાતી એક સ્પેસિફિક રિએક્શન છે. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, એક વાત તમને કહેવા જઈ રહ્યો છું. શા માટે એસિટોન, નિર્જળ એસિટોનનો યુઝ કરવામાં આવે છે દ્રાવક તરીકે? દીકરાઓ આપણે આ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ તો બનાવીએ છીએ, આલ્કાઇલ આયોડાઇડ, પરંતુ આપણી પાસે પ્રક્રિયામાં વધારાની એક નિપજ પણ પ્રોડ્યુસ થાય છે. આપ જોઈ શકો છો NaX એટલે કે NaCl કે KCl કે NaBr કે KBr. હવે દીકરાઓ જો હું એસિટોન રાખીશ ને, દ્રાવક એસિટોન, તો સાંભળજો, એસિટોનની અંદર આ બનતો આલ્કાઇલ આયોડાઇડ દ્રાવ્ય થઈ શકે છે, પરંતુ NaX છે તો આયોનિક બોન્ડ ધરાવે છે, અને કોઈ પણ આયોનિક બોન્ડ ધરાવતા કોમ્પ્લેક્સીસ હોય, એટલે કે આયોનિક બોન્ડ ધરાવતા કોઈ કમ્પાઉન્ડ્સ હોય, એ પાણીમાં દ્રાવ્યતા ધરાવે. મતલબ NaCl કે NaBr કે NaI એ પાણીમાં દ્રાવ્યતા ધરાવે છે. આથી કહી શકાય કે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો NaCl કે NaBr કે KCl કે KBr જો હું દ્રાવક તરીકે પાણી રાખું H2O, તો દીકરાઓ આ દ્રાવક તરીકે H2O રાખવામાં આવે ત્યારે દ્રાવ્યતા આ બાય પ્રોડક્ટની પણ થશે. મતલબ બાય પ્રોડક્ટ દ્રાવણમાં દ્રાવ્ય રહેશે. આપણે બાય પ્રોડક્ટની જરૂર નથી. આપણો મેઇન ફોકસ આ મેઇન પ્રોડક્ટ છે આલ્કાઇલ આયોડાઇડ. જો હું એસિટોન દ્રાવક રાખીશ ને તો આ NaBr કે KBr કે NaCl કે KCl દ્રાવ્ય થશે નહીં અને અદ્રાવ્ય સ્વરૂપે અવક્ષેપિત થશે. સાંભળજો, અદ્રાવ્ય સ્વરૂપે દ્રાવણમાંથી શું થશે? અવક્ષેપિત થશે, મતલબ દૂર થઈ જશે. આથી લ શેટેલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી નિપજ સતત જેમ દૂર થતી જશે એમ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. જેમ નિપજ દૂર થશે એમ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ જતી રહેશે. તમે જમવા બેઠા હોય, તમારા મમ્મી ગરમા ગરમ રોટલી બનાવે છે દીકરાઓ તમારા માટે, તો તમે જેમ રોટલી ખાતા જાઓ છો એમ તમારા મમ્મી તમારી થાળીમાં રોટલી મૂકતા જાય છે. ક્યારે એવું તો નહીં બને કે તમે રોટલી હજી પડી છે, બે રોટલી અવેલેબલ છે, તમારા મમ્મી રોટલી નાખા જ કરે છે, એવું નહીં બને. દીકરાઓ તમે થાળીમાંથી રોટલી જેમ ખાતા જશો, જેમ થાળીમાં રોટલી ખાલી થતી જશે, મતલબ નિપજ દૂર થતી જશે, એમ પ્રક્રિયા વધારે આગળ વધતો જશે. તો એવો જ કંઈક કોન્સેપ્ટ લ શેટેલિયરના સિદ્ધાંતમાં સમજાવે છે. બાકી એના વિશેના વધારાના એક્ઝામ્પલ્સ આપણે ધોરણ 11ના સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા છીએ. દીકરાઓ જેમ નિપજ દૂર થતી જશે, મતલબ બાય પ્રોડક્ટ અદ્રાવ્ય સ્વરૂપે દ્રાવણમાંથી બહાર થશે, તેમ તેમ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને નિપજનો મહત્તમ જથ્થો પ્રાપ્ત થશે. આથી આલ્કાઇલ આયોડાઇડ માટે, મતલબ આલ્કાઇલ આયોડાઇડની રચના માટે ફિંકલસ્ટેઇન બેસ્ટ પ્રોસેસ છે. રેડી? ચાલો દીકરાઓ આગળ વધીએ. હા, એક વાત ચોખવટ કરું, આલ્કાઇલ આયોડાઇડ માટે જ
એરાઇલ આયોડાઇડ માટે નહીં, મતલબ આયોડો બેન્ઝીન આનાથી નહીં બને. રાઈટ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ પ્રક્રિયા પછી લઈએ અને એ છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. સ્વાર્ટ્ઝ, જેમ ફિંકલસ્ટેઇન માત્ર આલ્કાઇલ આયોડાઇડમાં વપરાય છે, એમ સ્વાર્ટ્ઝ પ્રક્રિયા માત્ર ને માત્ર આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા વપરાય છે. આપ જોઈ શકો છો અહીંયા મેં તમને થિયરીમાં પણ લખી દીધું છે. ફિંકલસ્ટેઇન પદ્ધતિ, સોડિયમ આયોડાઇડ કે પોટેશિયમ આયોડાઇડની શુષ્ક એસિટોન દ્રાવકની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ, જે હેલાઇડ તરીકે Cl અથવા તો Br, આયોડાઇડ તો લખી નહીં શકાય કેમ કે આયોડાઇડ તો બનાવી છે, સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ આયોડાઇડ બનાવાય છે. માત્ર આલ્કાઇલ આયોડાઇડ બનાવવા વપરાય છે. મેં તમને રીઝન કીધું શા માટે શુષ્ક એસિટોન વાપરવામાં આવે છે. વધુ નિપજ મેળવવા માટે, લસ ઇટલીના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયાને પુરોગામી દિશામાં ધકેલવા માટે બાય પ્રોડક્ટ છે દૂર થઈ જાય અદ્રાવ્ય સ્વરૂપે અને પ્રક્રિયા પુરોગામી દિશામાં રહેશે. ચાલો, સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં આ જ રીતે પ્રક્રિયા કરવાની છે, પણ સોડિયમ આયોડાઇડ ને પોટેશિયમ આયોડાઇડ ને બદલે કોઈ ધાતુના ફ્લોરાઇડ લેવાના છે, લાઈક AgF, મર્ક્યુરિક ફ્લોરાઇડ, એન્ટીમની ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ એક્સેટ્રા. ધાતુના ફ્લોરાઇડ યુઝ કરો. એસ્પેશિયલી ધાતુના ફ્લોરાઇડ સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરાવશો તો પ્રક્રિયાથી હેલોજન એક્સચેન્જ થશે. જેમ અહીંયા હેલોજન એક્સચેન્જ થાય, જોઈ શકો છો એક્સચેન્જ કઈ રીતે. જો આ Cl એક્સચેન્જ થયો કેના દ્વારા? આયોડાઇડ દ્વારા. અહીંયા જો Br અને આયોડિન એક્સચેન્જ થાય છે, મતલબ સ્થાનાંતર પામે છે, એકબીજાની જગ્યા લેશે. એ જ રીતે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા માટે એક એક્ઝામ્પલ લખીએ દીકરાઓ. Rx, ધારો કે એની પ્રક્રિયા કરીએ છીએ સિલ્વર ફ્લોરાઇડ સાથે, તો પ્રક્રિયા દરમિયાન હેલોજન ફ્લોરિન સાથે એક્સચેન્જ પામશે અને નિપજ આપશે આલ્કાઇલ ફ્લોરાઇડ અને આપણી બાય પ્રોડક્ટ બનશે. રેડી? તો આ પ્રક્રિયા થઈ ગઈ સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ધાતુના ફ્લોરાઇડ સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ધાતુના ફ્લોરાઇડમાંથી આલ્કાઇલ ફ્લોરાઇડ બને અને ધાતુ છે એ હેલોજન એક્સચેન્જ દ્વારા ધાતુના અન્ય હેલાઇડ બનશે. ચાલો એક્ઝામ્પલ લઈએ હજી એક. CH3CH2Cl, જેમની પ્રક્રિયા કરવામાં આવે છે Hg2F2 સાથે મર્ક્યુરસ ફ્લોરાઇડ, કે જેમાં Hg+1 હોય એટલે મર્ક્યુરસ આયન. મર્ક્યુરસ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 2 મોલ ક્લોરોઇથેન પ્રક્રિયામાં ભાગ લેશે. કેટલા? 2 મોલ. 2 મોલ ક્લોરોઇથેન પ્રક્રિયામાં ભાગ લેશે અને નિપજ આપશે CH3CH2F ફ્લોરોઇથેન. જ્યારે આપ જોઈ શકો છો આ ક્લોરીન આ ફ્લોરિન સાથે એક્સચેન્જ પામશે, એક્સચેન્જ ઓફર ચાલુ છે દીકરાઓ, તો નિપજ મળશે Hg2Cl2, કેમ કે 2 મોલ છે. Hg2Cl2 અને CH3CH2F ફ્લોરોઇથેન. તો આ રીતે તમે આલ્કાઇલ ફ્લોરાઇડ પણ બનાવી શકો. આને બદલે તમે કોઈ અનધર મેટલ ફ્લોરાઇડ્સ પણ લઈ શકો. તમને એક્ઝામ્પલ્સ પણ આપેલા છે. રેડી? તો આ થઈ ગઈ હેલોજન એક્સચેન્જ મેથડ દ્વારા આલ્કાઇલ હેલાઇડની બનાવટ. હવે આપણે ડિસ્કસ કરશું એરોમેટિક હેલાઇડની બનાવટ માટે સેન્ડમેયર પ્રક્રિયા અને હાઇડ્રોકાર્બનમાંથી બનાવટ. રેડી? ચાલો દીકરાઓ, હવે આપણે એક સ્પેશિયલ પોઈન્ટ જઈએ હેલો એરિન સંયોજનોની બનાવટ માટે. દીકરાઓ, હેલો એરિનની સંયોજન બનાવટમાં આપણે મુખ્યત્વે 2 મુદ્દા જોવાના છે. એક હાઇડ્રોકાર્બનમાંથી અને બીજું સેન્ડમેયર પ્રક્રિયા, જે પ્રાથમિક એરોમેટિક એમાઇનમાંથી બનશે. જેમાં આપણે પહેલો મુદ્દો જોઈએ હાઇડ્રોકાર્બનમાંથી, જે આપણે આગળના લેક્ચરની અંદર પણ જોઈ ગયા હતા. હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતે હેલો એરિનની રચના કરવી. છતાં પણ ફટાફટ તમારી સમક્ષ એ એક્ઝામ્પલ લખી અને વધારાના એક્ઝામ્પલ્સ તમારી સામે રાખીશ કે શા માટે આયોડો બેન્ઝીન કે ફ્લોરોબેન્ઝીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા બનાવાતા નથી. ચાલો દીકરાઓ, તો આપની સમક્ષ મેં પ્રક્રિયા કરેલી છે. બેન્ઝીન હાઇડ્રોકાર્બન છે, જેની ઇલેક્ટ્રોન અનુરાગી હેલોજિનેશન પ્રક્રિયા કરવામાં આવે છે Cl2 સાથે. ત્યારે એ નીચા તાપમાને 303 કેલ્વિનની આસપાસ કે 313 કેલ્વિનની આસપાસ પ્રક્રિયા કરશે લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં. નિર્જળ FeCl3, જે પ્રક્રિયા આપણે ધોરણ 11 માં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, અને આપણને નિપજ મળશે, એ બનશે ક્લોરોબેન્ઝીન.
ક્લોરોબેન્ઝીન. પણ એ જ પ્રક્રિયા બેન્ઝીનની બ્રોમિન સાથે બ્રોમિનેશન કરવામાં આવે નિર્જળ FeBr3 ઉદ્દીપકની હાજરીમાં, એ પણ લુઈસ એસિડ જ છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા બેન્ઝીનમાંથી બનશે બ્રોમોબેન્ઝીન. અહીં બાય પ્રોડક્ટ માઇનસ HCl, અહીંયા બાય પ્રોડક્ટ માઇનસ HBr. આ છે ક્લોરોબેન્ઝીન. સામાન્ય નામ થશે ફિનાઇલ ક્લોરાઇડ. IUPAC નામ આ છે બ્રોમોબેન્ઝીન અને સામાન્ય નામ થશે ફિનાઇલ બ્રોમાઇડ. રાઈટ. પણ ફ્લોરોબેન્ઝીન અને આયોડોબેન્ઝીનની રચના એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા કરવામાં આવતી નથી. પણ શા માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ફ્લોરોબેન્ઝીન કે આયોડોબેન્ઝીન બનાવી શકાતું નથી એની ચર્ચા કરીએ. દીકરા, ફ્લોરિનેશન પ્રક્રિયા કરવા જઈએ ને તો વાસ્તવિકતા તો એવી છે કે ફ્લોરિન છે એની રિએક્ટિવિટી એટલે કે સક્રિયતા ક્લોરીન બ્રોમિન કે આયોડિન કરતા વધારે છે. પરંતુ જ્યારે બેન્ઝીન સાથે પ્રક્રિયા કરશે ત્યારે એવી વિસ્ફોટક પ્રક્રિયા આપે છે કે જેનાથી મળતી નિપજ યોગ્ય નથી. આથી તે પ્રોપર ફ્લોરોબેન્ઝીન બનાવી શકતો નથી. એટલે રીઝન કહી દીધું છે કે ફ્લોરિનેશન પ્રક્રિયા થતી નથી, કારણ કે F2 અતિ ક્રિયાશીલ હોવા છતાં વિસ્ફોટક પ્રક્રિયા આપતો હોવાથી યોગ્ય નિપજ આપતો નથી. પણ જ્યારે આયોડોબેન્ઝીન બનાવવા જઈએ આ રીતે, તો આયોડોબેન્ઝીનની ક્રિયાશીલતા અન્ય હેલોજન કરતા ઓછી છે. આથી એ ધીમા દરની પ્રક્રિયા આપે છે, ખૂબ ધીમી પ્રક્રિયા આપશે. એટલે હું ખાસ એ લખીશ, ખૂબ જ ધીમા દરની પ્રક્રિયા. ખૂબ જ ધીમા દરથી આ પ્રક્રિયા આપશે. એટલે પ્રક્રિયાનો દર, પ્રક્રિયાનો વેગ, રેટ ઓફ ધ રિએક્શન બહુ ધીમો હશે. અને આ પ્રક્રિયાને થોડો વેગીલો બનાવવા માટે, એનો વેગ વધારવા માટે તેની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 કોન્સન્ટ્રેટ એટલે કે સાંદ્ર નાઇટ્રિક એસિડ કે આયોડિક એસિડ HiO3 અથવા H3IO4 નો ઉપયોગ કરવામાં આવે તો અલ્પ પ્રમાણમાં આયોડોબેન્ઝીન બને, અને એ પણ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ આપીએ તો. આથી આયોડોબેન્ઝીનને પણ આ પ્રક્રિયા દ્વારા બનાવવો શક્ય છે પણ નિપજ અતિ અલ્પ મળશે. આયોડોબેન્ઝીન અતિ અલ્પ પ્રમાણમાં નિપજ મળશે, પ્રક્રિયા ખૂબ જ ધીમા દરની અને એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. દીકરાઓ ખાસ નોટ ડાઉન કરજો. કદાચ MCQમાં રિએક્શન આવે તો આયોડોબેન્ઝીન આન્સર ટીક કરવો, પણ એકચ્યુઅલ પ્રિપેરેશન નથી આયોડોબેન્ઝીનની. રેડી? તો આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન માટે બેસ્ટ મેથડ બનાવટની કઈ છે? એ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષારમાંથી બનાવવામાં આવે છે. કઈ રીતે એ હવે આપણે આગળ ડિસ્કસ કરીએ, અને એ છે સેન્ડમેયર પ્રક્રિયા. આપણે સેન્ડમેયર પૂરતી ટેક્સ્ટ બુકમાં સીમિત છે, પણ વધારાની પ્રક્રિયાઓ પણ જોશું. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ છે સેન્ડમેયર પ્રક્રિયા. દીકરા, વાસ્તવમાં આ પ્રક્રિયા 2 તબક્કાઓમાં કરવામાં આવે છે. સાંભળજો ખાસ, આ પ્રક્રિયા 2 તબક્કામાં કરવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કો ડાયએઝોટાઇઝેશન તરીકે ઓળખાય છે. તો હું જરૂર લખીશ પ્રથમ તબક્કો. 2 તબક્કામાં પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કો છે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા, જેની અંદર ડાયએઝોનિયમ આયનનું સ્વરૂપ મેળવવામાં આવે છે. મતલબ કે ડાયએઝોનિયમ ક્ષાર ડેવલપ કરવામાં આવે છે. શેમાંથી? તો આપણો મૂળભૂત પ્રારંભિક પ્રક્રિયક છે પ્રાથમિક એરોમેટિક એમાઇન. સાંભળજો દીકરાઓ, પ્રાથમિક એરોમેટિક એમાઇન મતલબ કે જેમાં પ્રક્રિયક છે, ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, પ્રાથમિક એરોમેટિક એમાઇન. ચોખ્ખું અવાજ આવ્યો? વગાડીને કહું છું. પ્રાથમિક એરોમેટિક એમાઇન જ આ ડાયએઝોટાઇઝેશનનો તબક્કો આપશે. દ્વિતીયક અને તૃતીયક એરોમેટિક એમાઇન આપશે નહીં. તો એ જરૂરથી લખીશ, દ્વિતીયક અને તૃતીયક
એરોમેટિક એમાઇન નહીં. તો દ્વિતીયક અને તૃતીયક એરોમેટિક એમાઇન વાપરવામાં આવે તો તે કઈ પ્રક્રિયા આપશે એ પછી વાત. એ આપણે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડમાં એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું, ત્યારે વધારાની એક્ઝામ્પલ્સ જોશું. અત્યારે આપણા મેઇન મુદ્દાને પકડીને ચાલીએ. પ્રાથમિક એરોમેટિક એમાઇન દ્વારા જ આ પ્રક્રિયા અપાશે. તો એ પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે એનિલીન. કેનિલીન, એનિલીન. एनिलीन और एमिनोबेंजीन. एनिलीन अथवा एमिनोबेंजीन आईयूपीएसी नाम है. एनिलीन सामान्य नाम है पण आईयूपीएसी स्वीकारेलू है. रेडी. आ प्राथमिक एमाइन, प्राथमिक एरोमेटिक एमाइन नी प्रक्रिया करवामां आवे छे NaNO2. NaNO2. रेडी. NaNO2 એટલે પ્રાથમિક એરોમેટિક એમાઇન. એની પ્રક્રિયા કરાવવામાં આવે છે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ 2 મોલ્સ ઓફ HCl. આ બંનેનું મિશ્રણ સાંભળજો. સોડિયમ નાઇટ્રાઇટ અથવા તો બંનેનું મિશ્રણ સોડિયમ નાઇટ્રાઇટ અને 2 મોલ HCl. સોરી, જ્યારે NaNO2 અને 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે પ્રાથમિક એરોમેટિક એમાઇનની, ત્યારે ડાયએઝોનિયમ ક્ષાર બને છે. જો તમારે NaNO2 અને 2 મોલ્સ ઓફ HCl નથી વાપરવો તો સાંભળજો, પહેલો પ્રક્રિયક છે પ્રાથમિક એરોમેટિક એમાઇન, બીજો પ્રક્રિયક છે NaNO2 2 મોલ્સ ઓફ HCl, અથવા તેને બદલે તમે વાપરી શકો છો HNO2 નાઇટ્રસ એસિડ. ચલો, હા સાંભળજો. પ્રશ્ન તો એવો થશે કે સર આ NaNO2 અને HCl વાપરવાને બદલે નાઇટ્રસ એસિડ શા માટે વાપરી શકાય આ પ્રક્રિયામાં? તો હું તમને એનું રીઝન પણ આપી શકીશ. દીકરાઓ સાંભળજો. NaNO2 છે મારી પાસે એટલે Na પ્લસ O માઇનસ N ડબલ બોન્ડ O. આ છે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ. આપણે પહેલા જ વાત કરી દીધી કે સોડિયમ નાઇટ્રાઇટની પ્રક્રિયા કરવાની HCl સાથે. આથી હું જ્યારે HCl સાથે પ્રક્રિયા કરાવીશ ત્યારે આમાંથી NaCl દૂર થશે અને મને એક નિપજ મળશે HON ડબલ બોન્ડ O. તમે જોઈ શકો છો HON ડબલ બોન્ડ O એટલે HNO2 નાઇટ્રસ એસિડ પ્લસ NaCl બાય પ્રોડક્ટ બનશે. મતલબ કે જો તમે આ બંને પ્રક્રિયક વાપરશો સીધા તો એમાંથી મધ્યસ્થી HNO2 તો બનવાનું જ છે અને NaCl બાય પ્રોડક્ટ મળશે. અને જો આ નથી વાપરવું તો ડાયરેક્ટ બહારથી જ HNO2 બનાવીને પ્રોડ્યુસ કરી દો, અંદર નાખી દો, તોય તમને આ પ્રક્રિયા આપશે. તો આ પ્રક્રિયામાં હજી બોલું છું, પ્રાથમિક એરોમેટિક એમાઇનની પ્રક્રિયા NaNO2 અને 2 મોલ્સ ઓફ HCl સાથે કરવામાં આવે છે. પ્રક્રિયકોનું લિસ્ટ લખી દઉં છું. અથવા તો જો NaNO2 ને HCl નથી વાપરવું તો HNO2 નાઇટ્રસ એસિડ વાપરી શકો છો. નાઇટ્રસ એસિડ ક્યાંથી આવ્યું તો તમને બતાવી દીધું છે કે નાઇટ્રસ એસિડ ડાયરેક્ટલી વાપરવાનું રીઝન પણ શું છે, કેમ કે આ બંને વચ્ચે પ્રક્રિયાથી નાઇટ્રસ એસિડ બની જશે. આ પ્રક્રિયા માત્ર 0 થી 5 ડિગ્રી સેલ્સિયસે જ સંભવિત છે. યાદ રાખજો, 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ મતલબ પ્રક્રિયા પરિસ્થિતિ. જો આપની સમક્ષ પ્રક્રિયા પરિસ્થિતિ રાખો દીકરાઓ, તો એ પ્રક્રિયા પરિસ્થિતિ છે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ. 0 ડિગ્રીથી 5 ડિગ્રી સેલ્સિયસ, જેને કેલ્વિનમાં લખીએ તો 273 કેલ્વિન ટુ 278 કેલ્વિન. 273 થી 278 કેલ્વિન તાપમાને જ આ પ્રક્રિયા સંભવ છે. શા માટે? કારણ કે આ પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ એટલે કે ડાયએઝોટાઇઝેશનથી બનતી નિપજ એ માત્ર
273 થી 278 કેલ્વિન તાપમાને જ થાય છે. રેડી? તો દીકરાઓ આ પ્રક્રિયાને સમીકરણમાં રૂપાંતરિત કરીએ. ચાલો દીકરાઓ, હવે જે મેં તમારી સમક્ષ પ્રથમ તબક્કો રજૂ કરેલ છે ડાયએઝોટાઇઝેશન, એ તબક્કાને લખું છું અને તે પ્રક્રિયા દરમિયાન બનતો ડાયએઝોનિયમ સોલ્ટ કઈ રીતે રચાય છે તેની વાત કરીએ. સૌપ્રથમ દીકરા આપણો મૂળભૂત પ્રક્રિયક છે પ્રાથમિક એરોમેટિક એમાઇન જે એનિલિન તરીકે ઓળખાય છે, મેં તમારી સમક્ષ રજૂ કરી દીધો છે. હવે એની પ્રક્રિયા કરવાની છે NaNO2 એટલે કે સોડિયમ નાઇટ્રાઇટ અને 2 મોલ HCl ના મિશ્રણ સાથે. જે પ્રક્રિયા પરિસ્થિતિ છે 273 થી 278 કેલ્વિન તાપમાન એટલે કે 0 to 5 ડિગ્રી સેલ્સિયસ. દીકરાઓ આ પ્રક્રિયામાં જો તમે NaNO2 અને HCl ન નાખવા માંગો તો તમે ઉમેરી પણ શકો છો HNO2 નાઇટ્રસ એસિડ, જે મેં લખી દીધું છે. દીકરાઓ જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયા એક વોટર બાથમાં એટલે કે આઈસ બાથ ડેવલપ કરવામાં આવે, મતલબ કે પાત્રની અંદર આઈસ ક્યુબ્સ રાખી અને આ પ્રક્રિયા મિશ્રણને તે આઈસ ક્યુબ ધરાવતા પાત્રની અંદર એરેન્જ કરવામાં આવે. મતલબ જેમાં પાત્ર, જેમાં એવું પાત્ર કે જેમાં પ્રક્રિયા થઈ રહી છે તે પાત્રને બરફથી ફરતે ઘેરાયેલું રાખે છે. આથી તે પાત્રનું ટેમ્પરેચર 0 થી 5 સેલ્સિયસની રેન્જમાં રહે છે. જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે ડાયએઝોટાઇઝેશનની પ્રક્રિયાથી ખાસ જોજો દીકરાઓ, અહીંથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી 2 હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજન અને NaNO2 ના 2 ઓક્સિજન રિલીઝ થશે 2 મોલ્સ ઓફ H2O સ્વરૂપે, બાય પ્રોડક્ટ 2 મોલ્સ ઓફ H2O. ચાલો હવે નાઇટ્રોજનની વેલેન્સીસ ખાલી થઈ ગઈ. જ્યારે અહીંયા એક Na અને 2 Cl પૈકી એક Cl માઇનસ NaCl ફોર્મમાં રિલીઝ થશે. રેડી? ત્યારે બાકી રહેલ હિસ્સો એ કેવા સ્વરૂપમાં રૂપાંતરણ પામશે તે તમારી સમક્ષ રજૂ કરું છું. ચલો, એક અહીંયા બચે છે નાઇટ્રોજન N. જ્યારે આ એક નાઇટ્રોજન જોડાશે આ નાઇટ્રોજન સાથે ટ્રિપલ બોન્ડ દ્વારા, જેમાં આ નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને આ નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ પણ છે, પરંતુ આ નાઇટ્રોજન જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે એ તેની પાસે ધન વીજભાર ધારણ થશે, ડાયએઝોનિયમ સોલ્ટ બની ગયું. અને આ ધન વીજભારિત આયન સાથે જોડાયેલો હશે અહીંયા 2 પૈકીનો એક, કેમ કે એક Cl સોડિયમ સાથે રિલીઝ થઈ ગયું એટલે એક બચે છે, જે એક Cl અહીંયા આયોનિક બંધથી જોડાઈ જશે. આને કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. રેડી? જેને તમે આમ પણ લખી શકો છો દીકરાઓ, ટૂંકમાં N2 પ્લસ Cl માઇનસ. બેન્ઝીન ડાયએઝોનિયમ, કેમ કે આ ડાયએઝો ફંક્શનલ ગ્રુપ છે, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. રેડી? દીકરાઓ ઘણી જગ્યાએ તમે કોઈ MCQમાં આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષારને આવી રીતે પણ લખેલો જોશો, પરંતુ ધ્યાનમાં રહે આ લખેલું ભલે જોવા મળે પણ એકચ્યુઅલ બેન્ઝીન ડાયએઝોનિયમ સોલ્ટ નું બંધારણ આવું છે. રાઈટ? તો ધ્યાનમાં રાખજો દીકરાઓ, આવું હોય ક્યાંય જોવા મળે તો વાંધો નહીં, આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર જ છે પણ એકચ્યુઅલ સોલ્ટ ફોર્મેશન આયોનિક બોન્ડથી Cl જોડાયેલો છે આ રીતે. રેડી? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. દીકરાઓ મુદ્દો એ છે કે શા માટે આટલી નીચી તાપમાનની પરિસ્થિતિ રાખવામાં આવે છે? કારણ કે આ જે પદાર્થ છે એ સફેદ રંગનો ઘન પદાર્થ છે, જલ દ્રાવ્ય છે એટલે પાણીમાં સુદ્રાવ્ય છે, તથા માત્ર 273 થી 278 કેલ્વિન તાપમાને સ્થાયી છે. સાંભળજો, માત્ર 273 થી 278 કેલ્વિન તાપમાને જ સ્થાયી છે, ઓરડાના તાપમાને અસ્થાયી છે. રેડી? એટલે એ પણ લખી શકીશ, ઓરડાના તાપમાને
અસ્થાયી છે. આથી આપણે જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જોતું હોય દીકરાઓ, તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને સ્થાયી રાખવું પડે અને એ સ્થાયી રહેશે માત્ર 273 to 278 કેલ્વિન ટેમ્પરેચરે. આથી આ પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. રાઈટ? ચાલો, તો આ જે પ્રથમ તબક્કો થયો, આ પ્રથમ તબક્કાને કહેવાય ડાયએઝોટાઇઝેશન, જેની અંદર ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને છે. દીકરાઓ, આ બનતો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા સંયોજનો બનાવી શકાય છે. લાઈક ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન પણ બનશે, નાઇટ્રોબેન્ઝીન પણ બનાવી શકાય, ફિનોલ પણ બનાવી શકાય અને ઇવન બેન્ઝીન પણ બનાવી શકાય. જોયું? ઘણા બધા સંયોજનોની બનાવટ માટે આ ઉપયોગી છે. આ ઉપરાંત જુદા જુદા રંગકો, ડાઈઝ, કલરની બનાવટમાં પણ ઉપયોગી છે. અને દીકરાઓ, આ કલરની બનાવટમાં એટલો ઉપયોગી છે કે જેના જુદા જુદા રંગકો બનાવવા માટેની જે પ્રક્રિયાઓ છે આની, એને કહેવાય એઝોડાઈ ટેસ્ટ. એ આપણે 13મા ચેપ્ટરમાં જોશું, એઝોડાઈ ટેસ્ટ. આ એઝોડાઈ ટેસ્ટને કારણે એ રંગકો બનાવવા ઉપયોગી હોવાથી જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ કે જે રંગ પ્રોડ્યુસ કરે છે, રંગકો બનાવે છે, એના માટે આ કમ્પાઉન્ડ એક ભગવાન જેવો છે. રેડી? તો આપણે આનો યુઝ કરી છે સેકન્ડ સ્ટેપની અંદર, અને સ્ટેપ 2 હું અહીંયા લખીશ, બીજો તબક્કો. સ્પેશિયલી હું આ બીજા તબક્કામાં સેન્ડ મેયર પ્રક્રિયા માટે જ લખું છું, કેમ કે બીજી પ્રક્રિયાઓ પણ શક્ય છે જે આપણે એક્સ્ટ્રા રિએક્શન્સ જોશું. સેન્ડ મેયર પ્રક્રિયા માટે તમારે બીજા તબક્કામાં CuCl અને HCl નો ઉમેરો કરવામાં આવે છે, તો ક્લોરોબેન્ઝીન બનશે, અથવા એને બદલે CuBr અને HBr નો ઉમેરો કરશો તો બ્રોમોબેન્ઝીન મળશે બીજા તબક્કામાં. પણ બીજો તબક્કો ક્યારે એપ્લાય થશે? જ્યારે પહેલો તબક્કો પૂર્ણ થશે. આથી પ્રથમ તબક્કામાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બની ગયું. હવે એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, ચાલો હું તમારી સામે રાખું છું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને જ્યારે દીકરા હું અલગ અલગ પ્રક્રિયા બતાવું છું, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે CuCl, ક્યુપ્રસ ક્લોરાઇડ ની હાજરીમાં CuCl, ત્યારે ખાસ જોજો HCl નો CH અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નો Cl HCl સ્વરૂપે પ્રોડ્યુસ થશે. રેડી? HCl પ્લસ અહીંથી પ્રોડ્યુસ થશે નાઇટ્રોજન ગેસ, મતલબ N2 ગેસ લિબરેટ થશે વાયુ સ્વરૂપે. HCl પણ વાયુ સ્વરૂપે લિબરેટ થશે. જ્યારે બાકી બચે છે, આપ જોઈ શકો છો અહીંયા ક્લોરીન, એ ક્લોરીન સીધો બેન્ઝીન રિંગ સાથે કનેક્ટ થશે અને આપણને મુખ્ય નિપજ આપશે ક્લોરોબેન્ઝીન. આ પ્રક્રિયાઓ તમે જોઈ શકો છો, માત્ર નીચા તાપમાને થતી પ્રક્રિયા છે, સરળતાથી થઈ શકે. એ જ રીતે જો આપણે HBr નો ઉમેરો કરીએ, અચ્છા HBr નો ઉમેરો કરશો ત્યારે જોજો, HBr નો ઉમેરો કરતી વખતે CuBr ક્યુપ્રસ બ્રોમાઇડ નો ઉપયોગ કરશું દીકરાઓ. ક્યુપ્રસ બ્રોમાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરજો. ક્યુપ્રસ એટલે કેમ કે એમાં રહેલા Cu નો ઓક્સિડેશન આંક +1 છે. ક્યુપ્રસ બ્રોમાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મળતી નિપજ કઈ હશે? તો ચાલો જોવો. પહેલી વસ્તુ, ઘણાએ આવું મગજમાં રાખે, પ્રશ્ન પૂછીએ ને કે HCl નો ઉમેરો કરવામાં આવે છે અને HCl બાય પ્રોડક્ટ બને, તો કે HBr નો ઉમેરો કરીએ તો HBr બાય પ્રોડક્ટ બને. અરે ખોટું છે. આ HCl, આ ઉમેરેલો HCl નથી, ઉમેરેલા HCl નો Cl અને બેન્ઝીન ઉમેરેલા HCl નો H અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નો Cl રિલીઝ થયો છે. એઝ ઇટ ઇઝ આ HBr માંથી HBr નો H અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નો Cl દૂર થશે અને આપણને નિપજ આપશે HCl. આ HCl પ્રોડક્ટ કોમન છે દીકરાઓ બધાયમાં. જ્યારે અહીંથી નાઇટ્રોજન રિલીઝ થશે N2
N2 અને આમાં બચેલો બ્રોમિન જોડાશે Br, બ્રોમોબેન્ઝીન. તો દીકરાઓ આ બે પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા છે. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, સેન્ડ મેયર પ્રક્રિયા. હજી એક સેન્ડ મેયર પ્રક્રિયા છે, એ આપની સમક્ષ રજૂ કરીશ, જે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલી નથી, તો એની પણ વાત કરીશ. અને આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલી હજી એક પ્રક્રિયા છે પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. ચાલો એ તમારી સમક્ષ રજૂ કરવા જાઉં છું પોટેશિયમ આયોડાઇડ સાથે. ખાસ જોજો દીકરાઓ, પોટેશિયમ આયોડાઇડ. જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પોટેશિયમ અને ક્લોરીન રિલીઝ થશે. KCl બાય પ્રોડક્ટ પ્લસ N2 અને અહીંયાથી આવશે I. રેડી? જોજો, KCl બાય પ્રોડક્ટમાં બનશે, નાઇટ્રોજન ગેસ લિબરેટ થશે, આયોડિન જોડાશે. આ બધાની જેમ લાઈક HCl, N2 ગેસ, Cl જોડાય ક્લોરોબેન્ઝીન, HBr ઉમેરો CuBr ની હાજરીમાં, તો HCl બાય પ્રોડક્ટ, N2 ગેસ બાય પ્રોડક્ટ, Br જોડાશે બેન્ઝીન રિંગ સાથે, તો બ્રોમોબેન્ઝીન સેમ, KCl બાય પ્રોડક્ટ પ્લસ N2 ગેસ બાય પ્રોડક્ટ અને પ્લસ મળશે આયોડોબેન્ઝીન. આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે પ્રિપેરેશન ઓફ આયોડોબેન્ઝીન. સ્પેશિયલી આયોડોબેન્ઝીનની બનાવટ માટે આ પ્રક્રિયાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પણ દીકરાઓ ચોખવટ કરું છું, ઘણીવાર આ ટોપિકમાંથી MCQ પૂછાયેલો છે. શું પૂછાય છે કે નીચેના પૈકી કઈ સેન્ડ મેયર પ્રક્રિયા નથી? સાંભળજો, નીચેના પૈકી કઈ પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા નથી? તો દીકરાઓ ખાસ જોજો, હું ચોખવટ કરું છું, આ બંને પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા છે, જ્યારે KI વાળી પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા નથી. દીકરાઓ પોટેશિયમ આયોડાઇડનો જે આપણે ઉમેરો કરીએ છીએ અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી, દીકરાઓ ખાસ જોજો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી જ્યારે આયોડોબેન્ઝીન બનાવીએ છીએ, એ આયોડોબેન્ઝીનની પ્રિપેરેશન સેન્ડ મેયર નથી. ટેક્સ્ટ બુકની અંદર સેન્ડ મેયરની પ્રક્રિયામાં ત્રણેય પ્રક્રિયાનો સમાવેશ કરેલ છે. આથી વિદ્યાર્થીઓને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા સેન્ડ મેયર નથી, ત્યારે બે સેન્ડ મેયરની પ્રક્રિયા આ આપેલી છે. ત્રીજી સેન્ડ મેયર પ્રક્રિયા એવી લખેલી હોય જે ટેક્સ્ટ બુકમાં નથી, જે હું હમણાં લખીશ, એટલે ત્રણ તો થશે. ચોથી આ કે જે ટેક્સ્ટ બુકમાં છે સેન્ડ મેયર ભેગી, પણ સેન્ડ મેયર નથી. પરંતુ એક વિદ્યાર્થીના માનસથી વિચારીએ ને, તો વિદ્યાર્થીઓ આ ત્રણને સેન્ડ મેયર કન્સિડર કરશે અને ઓલી પ્રક્રિયા ત્રીજી જે ટેક્સ્ટ બુકમાં નથી એને સેન્ડ મેયર નથી તરીકે ટીક કરશે, કારણ કે ટેક્સ્ટ બુકમાં નથી. એટલે ભૂલ ન ખાતા પોટેશિયમ આયોડાઇડનો ઉમેરો કરી આયોડોબેન્ઝીન બનાવો છો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી, તે સેન્ડ મેયર નથી. ચાલો, તો હવે આમાંથી વધારાની નિપજો કઈ રીતે બને છે એની એક આપણે અભ્યાસ કરી દઈએ, કેમ કે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફ્લોરોબેન્ઝીનની રચના કેવી રીતે થાય એનો પણ અભ્યાસ કરવો પડશે, કેમ કે એ પણ ઇમ્પોર્ટન્ટ. ચાલો દીકરાઓ, આપણે સેન્ડ મેયર પ્રક્રિયાઓ જોઈ છે. આ ઉપરાંત હજી હેલોએરિન કઈ રીતે બનાવી શકાય એ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત બોર્ડમાં ગુજકેટમાં પણ પૂછાય છે અને JEE અને NEET માટે પણ એક્ઝામ્સમાં પૂછાય છે. દીકરાઓ, આ પ્રક્રિયામાં ડાયએઝોટાઇઝેશનની પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ છે એ આપણે સમજવાની જરૂર નથી કે કઈ ક્રિયાવિધિ દ્વારા આ રીતે રચાય છે. મેં તમને સમજાય એ રીતે ટૂંકમાં કહી દીધું કે બે ઓક્સિજન NaNO2 ના બે હાઇડ્રોજન અને બે હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજન દ્વારા બે H2O, એક NaCl બને, બાકીના પાર્ટ કનેક્ટ થઈ એક Na અને Cl જોડાય અને ડાયઝોનિયમ સોલ્ટ બને છે. મિકેનિઝમ અલગ છે, કઈ રીતે બને કોઈ જરૂર નથી, એટલે ચિંતા ન કરતા, પૂછાશે પણ નહીં. રેડી? એટલે સમજવાનું અત્યારે જરૂર નથી, ટાઈમ બગડશે. પ્લસ અત્યારે આપણે બે પ્રક્રિયા જોઈ ગયા જે સેન્ડ મેયર પ્રક્રિયા છે, પણ ત્રીજી પ્રક્રિયા જે સેન્ડ મેયર નથી એ પણ જોઈ ગયા, પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા.
પણ જે સેન્ડ મેયર પ્રક્રિયા છે એની વાત કરીએ તો સેમ સમાન જે રિએજન્ટ યુઝ થશે લાઈક CuCN ક્યુપ્રસ સાયનાઇડ. સાંભળજો, CuCN ની હાજરીમાં પ્રક્રિયા કરાવો પ્લસ HCN. તો પ્રક્રિયાથી HCN ને બદલે તમે KCN પણ યુઝ કરી શકો છો, પોટેશિયમ સાયનાઇડ, જેમાં CN છે એ CN જોડાશે બેન્ઝીન રિંગ સાથે, KCl દૂર થશે એટલે માઇનસ KCl માઇનસ N2 નાઇટ્રોજન ગેસ રિલીઝ થશે અને આપણી નિપજ મળશે સાયનોબેન્ઝીન. સાંભળજો દીકરાઓ, સાયનોબેન્ઝીન, C�triple-N, સાયનોબેન્ઝીન. રેડી? આ સાયનોબેન્ઝીનની બનાવટ પણ સેન્ડ મેયર પ્રક્રિયામાં ઇન્વોલ્વડ છે દીકરાઓ. રેડી? એટલે ખાસ આ મુદ્દાને ધ્યાનમાં રાખજો. જે એક્સ્ટ્રા રિએક્શન છે JEE નીટ માટે, રેડી, એક્સ્ટ્રા ફોર JEE નીટ. રેડી? ચાલો હજી આપણે વધારાના રિએક્શન્સ ના ઉદાહરણ લઈએ તો સૌ પ્રથમ પોટેશિયમ આયોડાઇડ નો ઉમેરો કરવામાં આવે. પોટેશિયમ આયોડાઇડ તો જોઈ લ્યો, પોટેશિયમ Cl સાથે રિલીઝ થશે, બાય પ્રોડક્ટ બનશે KCl પ્લસ N2 ગેસ. રેડી? N2 ગેસ અને નિપજ મળશે આયોડિન, સીધો બેન્ઝીન રિંગ સાથે કનેક્ટ થઈ નિપજ આપશે આયોડોબેન્ઝીન. આયોડોબેન્ઝીન. રેડી? તો આયોડોબેન્ઝીન ની એક રચના થઈ, આયોડોબેન્ઝીનની બનાવટ થઈ. ચાલો દીકરાઓ, હજી જો એ જ પ્રક્રિયા એવી જ રીતે જો ઉમેરો કરવામાં આવે HCl પ્લસ Cu પાવડર. સાંભળજો દીકરાઓ, કોપર પાવડરની હાજરીમાં જો HCl નો ઉમેરો કરવામાં આવે તો પણ નિપજ આપણને મળશે ક્લોરોબેન્ઝીન. સાંભળજો દીકરાઓ, ક્લોરોબેન્ઝીન Cl, ક્લોરોબેન્ઝીન અને બાય પ્રોડક્ટ બનશે N2. રેડી? ચાલો આગળ. હજી ઇન કેસ HBr નો ઉમેરો કરવામાં આવે, HBr વિથ કોપર પાવડર, કોપર પાવડર ધ્યાન રાખજો, સેન્ડ મેયરમાં કોપર પાવડર નહોતા વાપરતા, CuCl CuBr વાપરતા હતા, ક્યુપ્રસ ક્લોરાઇડ ક્યુપ્રસ બ્રોમાઇડ. જ્યારે અહીંયા Cu પાવડર યુઝ કરીએ છીએ તો આ પ્રક્રિયાથી આપણને નિપજ મળશે એ થશે બ્રોમોબેન્ઝીન અને N2 રિલીઝ થશે અને બાય પ્રોડક્ટ બનશે CuCl અને CuBr, બાય પ્રોડક્ટ બનશે. રેડી? આ જે સ્પેશિયલી આ જે બંને પ્રક્રિયા છે દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો, આ બંને પ્રક્રિયાનું નામ છે ગટરમાન રિએક્શન, ગટરમેન પ્રોસેસ. ગટરમેન પ્રક્રિયા દ્વારા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવી શકાય. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, હું એને અહીંયા જરૂર લખીશ, ગટરમાન પ્રક્રિયા. રેડી? અહીંયા પણ લખી દઉં છું, ગટરમાન પ્રક્રિયા. ચાલો રેડી? નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ. માનો કે હું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા કરું છું HbF4 સાથે. દીકરા વાત છે ફ્લોરોબોરિક એસિડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે ફ્લોરોબોરિક એસિડ. દીકરા જોજો ખાસ, ફ્લોરોબોરિક એસિડ જેમાંથી H+ અને BF4 માઇનસ પ્રોડ્યુસ થશે, H+ અને BF4 માઇનસ. ચલો હવે આ જે H+ છે એ Cl સાથે રિલીઝ થશે એટલે બાય પ્રોડક્ટ થશે HCl માઇનસ HCl. સાંભળજો, જ્યારે BF4 માઇનસ Cl ની જગ્યાએ જોડાશે અને નિપજ આપશે N�triple-N પ્લસ
BF4 માઇનસ. આને કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આ જે નિપજ મળે છે તે પાણીમાં અદ્રાવ્ય છે. બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ પાણીમાં અદ્રાવ્ય છે અને ઓરડાના તાપમાને સ્થાયી છે. લ્યો, તથા ઓરડાના તાપમાને સ્થાયી. ઓરડાના તાપમાને સ્થાયી છે. આથી સાંભળજો, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા ફ્લોરોબોરિક એસિડ સાથે કરવામાં આવે છે ત્યારે ફ્લોરોબોરિક એસિડ ની પ્રક્રિયા કરવાથી નિપજ મળે છે બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ, જે ઓરડાના તાપમાને સ્થાયી ઘન પદાર્થ છે, પાણીમાં અદ્રાવ્ય. હવે એને જુદી જુદી બે પ્રક્રિયાઓમાં વર્ગીકૃત કરી શકાય, જે પૈકી એક, જો એને માત્ર ગરમ કરવામાં આવે, હીટ ગરમી આપવામાં આવે ત્યારે આ સંયોજનનું વિઘટન થશે અને BF4 માઇનસ માંથી બનશે BF3. શું બનશે? BF3. અહીંયાથી BF3 છૂટો પડશે, F માઇનસ રહેશે. અહીંયાથી નાઇટ્રોજન ગેસ લિબરેટ થશે, જ્યારે બાકી વધેલો એક ફ્લોરિન બેન્ઝીન સાથે જોડાશે અને બનશે ફ્લોરોબેન્ઝીન. ફ્લોરોબેન્ઝીન. દીકરાઓ, ફ્લોરોબેન્ઝીન બનાવવા માટેની આ એકમાત્ર પ્રક્રિયા છે. રેડી? આ એકમાત્ર ફ્લોરોબેન્ઝીનની બનાવટ માટેની પ્રક્રિયા છે. બનાવટ માટેની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાનું નામ સાયન્ટિસ્ટના નામ ઉપરથી આપેલ છે અને પ્રક્રિયાનું નામ છે બોલ્ટ્ઝકીમેન પ્રક્રિયા. બોલ્ટ્ઝકીમેન પ્રક્રિયા. દીકરાઓ ખાસ સમજો, બોલ્ટ્ઝકીમેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે JEE નીટ માટે, NCERT માં નથી. ફ્લોરોબેન્ઝીન આ રીતે બનાવી શકાય. પણ જો તમે હજી આજ ફ્લોરોબોરિક એસિડને ગરમ કરવાને બદલે, ઊંચા તાપમાને ગરમ કરવાને બદલે જો એને NO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, એક્વિયસ સોડિયમ નાઇટ્રાઇટ સાથે ગરમ કરવામાં આવે, જલીય, તો અહીંથી Na અને અહીંથી BF4 રિલીઝ થશે. બાય પ્રોડક્ટ બનશે NaBF4 સોડિયમ ફ્લોરોબોરેટ, NaBF4 પ્લસ એક નાઇટ્રોજન ગેસ રિલીઝ થશે અને નાઇટ્રો સમૂહ સીધો બેન્ઝીન રિંગ સાથે જોડાશે, તેને કહેવાય નાઇટ્રોબેન્ઝીન. ચાલો, રેડી? દીકરાઓ, આ એક જ પ્રક્રિયા સાંભળજો. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યા બાદ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી ફ્લોરોબોરિક એસિડ અને તેમાંથી ફ્લોરોબેન્ઝીન બનાવટની આ જે પ્રોસેસ છે તેને કહેવામાં આવે છે બોલ્ટ્ઝકીમેન પ્રોસેસ. ધીસ ઇઝ ધ ઓનલી સિંગલ પ્રિપેરેશન ઓફ ફ્લોરોબેન્ઝીન. રેડી? તો આ હેલોએરિનની બનાવટોની બધી પ્રક્રિયાઓ દીકરાઓ અહીંયા પૂરી થઈ. જો ફ્લોરોબેન્ઝીન પણ બનાવી નાખ્યું છે, બ્રોમોબેન્ઝીનમાં ગટરમેન જોઈ ગયા અને સેન્ડમેયર જોઈ ગયા, પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા જોઈ ગયા, જે સેન્ડમેયર નથી. સેન્ડમેયરની એક વધારાની પ્રોસેસ પણ જોઈ ગયા, મતલબ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન અને ઇવન ફ્લોરોબેન્ઝીન પણ બની ગયું. દીકરાઓ, બનાવટ માટે એક નાનકડી સૌથી સરળ એક રિએક્શન બાકી છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, ટેક્સ્ટ બુકમાં નથી, આપની સમક્ષ અહીંયા લખું છું, અને એ છે એક્સ્ટ્રા રિએક્શન. આ પણ એક્સ્ટ્રા છે ફોર JEE નીટ. આ પણ એક્સ્ટ્રા રિએક્શન છે JEE નીટ માટે. કઈ? જેનું નામ છે બોરોડિન હન્સડીકર. સાંભળજો, બોરોડિન હન્સડીકર.
ચલો બોરોડિન હંસડીકર પ્રક્રિયા આપણે જોવાની છે. બહુ સિમ્પલ છે દીકરાઓ. એની અંદર કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર સોલ્ટ લેવાનો છે. કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર સોલ્ટ લાઈક હું કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ લઈ શકું લાઈક RCOO -Ag+, એટલે કે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર સોલ્ટ હું રાખું છું RCOOAg. ઇટ મીન્સ સિલ્વર કાર્બોક્સિલેટ, જેની પ્રક્રિયા કરવાની છે Br2 સાથે. ઇટ મીન્સ Br2 in presence of CCl4 solvent. મતલબ કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવકની અંદર જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે દીકરાઓ ખાસ સાંભળજો, એક પ્રોડક્ટ બનશે AgBr. કઈ પ્રોડક્ટ બનશે? AgBr. સાંભળજો, વન બાય વન લેતા જઈ છીએ. બીજી પ્રોડક્ટ કઈ બનશે? બીજી પ્રોડક્ટ બનશે CO2, એટલે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે ઊંચા તાપમાને ગરમ કરશો એટલે બીજી પ્રોડક્ટ બનશે CO2. જ્યારે બાકી શું બચે છે તો તમે જોઈ શકશો Br અને આલ્કાઇલ, એટલે આપણી જે મેઇન પ્રોડક્ટ આવશે એ RBr. રેડી? RBr. બ્રોમો આલ્કેન બનાવવા માટેની આ સ્પેસિફિક પ્રક્રિયા છે ધાતુના સિલ્વર કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથેની પ્રક્રિયા. Br2 કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથે પ્રક્રિયા કરી અને AgBr CO2 અને આલ્કાઇલ બ્રોમાઇડ આપશે. તો આ પ્રક્રિયા થઈ ગઈ બોરોડિન હંસડીકર. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે JEE નીટ માટે. તો ચાલો દીકરાઓ, આજના આપણે આ લેક્ચરની અંદર એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી અને એરોમેટિક પ્રાથમિક એમાઇનમાંથી સેન્ડમેયર, ગટરમેન, બોલ્ટ્સ્કીમેન, ઇવન વધારાની એક એક્સ્ટ્રા રિએક્શન બોરોડિન હંસડીકર સાથે હેલો આલ્કેન અને હેલો એરિનની પ્રત્યેક બનાવટ, ભલે એ ગુજરાત બોર્ડ માટે હોય, NCERTમાં હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે હોય, અત્યાર સુધી બધી બનાવટો પૂર્ણ કરી ગયા. હવે આપણે આગળની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું દીકરાઓ. ત્યાં સુધી રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.